હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું રોટલીના મૂઠિયા. શું તમને જોઈને લાગે છે કે આ રોટલીમાંથી બન્યા હોય? તો ચલો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ વધેલી રોટલીને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. રોટલીને આપણે આ રીતે ઝીણી ક્રશ કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ચપટી હળદર અને ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડી સુગર એડ કરીશું અને દહીં એડ કરીશું. ત્યારબાદ થોડી કોથમીર એડ કરીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. થોડું દહીં એડ કરીને આપણે મૂઠિયા માટેનો લોટ રેડી કરી લેશું. અહીંયા આપણે ખાલી દહીંથી જ લોટ રેડી કરવાનો છે, પાણીનો યુઝ કરવાનો નથી. ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે મૂઠિયાનો શેપ આપી દઈશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન ઓઇલ લેશું. તેમાં રાઈ, હિંગ, જીરાનો વઘાર કરીશું. શું તમે આ રીતે રોટલીના મૂઠિયા બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું અને થોડા તલ પણ એડ કરીશું. રેડી કરેલા મૂઠિયા આપણે વઘારી લેશું. અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે હોવાથી મૂઠિયા એકદમ પોચા બન્યા છે. તમે તેલનું પ્રમાણ તમારી રીતે રાખી શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મૂઠિયાની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ માય ચેનલ and join Cooking with Disha.